ત્યારે અમદાવાદમાં આગામી 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 31 જુલાઈએ શહેર અને જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડશે। વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ અહીંયા પૂર્ણ કરી દેવામાં આવી છે। ત્યારે એસડીઆરએફ એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે। તાલુકા અધિકારીઓ સાથે ઓનલાઈન બેઠક કરવામાં આવી રહી છે। સરપંચો અને તલાટીઓને પણ સૂચના આપવામાં આવી છે। અતિ ભારે વરસાદની આગાહી અમદાવાદમાં પણ આગામી 2 દિવસ માટે કરવામાં આવી છે। 31 જુલાઈએ એવી આગાહી કરવામાં આવી છે કે શહેર અને જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડશે। આપણે જે અગાઉ વરસાદ જોયો છે માત્ર ટ્રેલર સમાન હોય તેવો વરસાદ અહીંયા પડી શકે છે। मैं कहूँ छूँ कि एक अठवाडिया पहला पण भारी वरसाद थई हती। अत्यारे हवामान विभाग द्वारा 2 दिवस माटे 31 जुलाई અને 1 ऑगस्ट माटे अहमदाबाद जिल्लाમાં रेड एलर्ट છે। એના માટે તંત્ર આગોતરાની તૈયારી બધી કરી છે। બધા જેટલા પણ ફિલ્ડ ઓફિસર્સ હોય છે જે ફિલ્ડ ઉપર ખરેખર કામ કરે છે બધા લોકો સાથે અમારી આગોતરી મીટિંગ થઈ છે। બધા લોકોને રોલ ડિવિઝન કરવામાં આવ્યા છે અને અત્યારે બધા લોકો ફિલ્ડ ઉપર કામ કરી રહ્યા છે। ફિલ્ડ ઓફિસર્સ સિવાય અમે લોકો સિનિયર ઓફિસર દરેક તાલુકામાં એક એના આજે નિમણૂક કરી છે અને આ બધા લોકોને બધા સિનિયર ઓફિસર્સને ઇન્સ્ટ્રક્શન છે કે સાંજ સુધી બધા લોકો પોતપોતાની તાલુકામાં પહોંચી જશે ત્યારે ત્યાં જ રાત્રિ રોકાણ કરશે અને શું આયોજન છે એના માટે એક ફરીથી રિવ્યૂ લઈ લેશે। તકેદારીના ભાગરૂપે કાલના દિવસ માટે અમદાવાદ જિલ્લાની બધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। અત્યારે અમે લોકો જો રજા જાહેર કરી છે આ કાલના દિવસ માટે કરી છે અને પહેલે કાલ બપોરે શું સ્થિતિ છે 1 ઓગસ્ટ માટે એના ધ્યાનમાં રાખીને 1 ઓગસ્ટનું ડિસિઝન લેવામાં આવશે। બધા લોકો જોયું છે કે અઠવાડિયા પહેલાં કેટલે ભારે વરસાદ થઈ હતી અને એટલી જ ભારે વરસાદની શક્યતા અત્યારે પણ છે આપણા 2 દિવસ માટે। તો એના લીધે બધા લોકોને અપીલ છે કે જો જરૂરિયાત ન હોય તો ઘરથી બહાર ન નીકળવાની એક અપીલ છે। જેવી રીતે તમે સિટી વિસ્તારને કહો છો આ વર્ષે જો આ વખતે જો સૌથી પહેલી શક્યતા છે ભારે વરસાદની આ સાબરમતી રિવરમાં છે। તો સાબરમતી રિવરમાં જોઈએ તો વેજલપુર દસકરોઈ ધોલકા આ બધી તાલુકા આવે છે। તો આ સાબરમતી રિવરમાં જો વધારે પાણી આવે તો કેટલા ગામો છે જે અમે લોકોને શિફ્ટિંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ શકે છે એના માટે અમે લોકોની આગોતરાની તૈયારી છે। છેલ્લો સવાલ સર, ખાસ કરીને